નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે ચુંબકીય ગુણધર્મો વિશે ચર્ચા કરીએ છીએ. એ મુજબ આપણે ગઈકાલે જે ચર્ચા કરી એમાં આપણે એવું કંઈક શીખ્યા કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ બે પ્રકારની ગતિ દર્શાવે. એક કક્ષકીય ગતિ ને બીજું છે એની અક્ષીય ગતિ. એટલે કે એક પોતાની કક્ષા ઉપર પરિભ્રમણ કરે છે ને બીજું અક્ષ ઉપર પરિભ્રમણ કરે. ઇલેક્ટ્રોન જે છે એ વીજભારિત કણ છે અને આપણને ખ્યાલ છે ઋણ વીજભાર દર્શાવે છે. તો કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વેવ્સ ઉત્પન્ન કરે છે, ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન કરે છે. ચુંબકીય ચાકમાત્રા એ ખૂબ જ ઓછી હોય ઇલેક્ટ્રોનની, જેને બોર મેગ્નેટોન એકમ વડે માપી શકાય, જેવી ચર્ચા આપણે ગઈકાલે કરી છે. એના આધારે ચુંબકીય ગુણધર્મો ઉદ્ભવે અને ચુંબકીય ગુણધર્મોના મુખ્ય 5 પ્રકારમાંથી આપણે 2 પ્રકાર ગઈકાલના લેક્ચરમાં શીખેલા છીએ. એક પ્રકાર એવો છે કે જેમાં આપણે ચર્ચા કરી હતી પ્રતિચુંબકીય અને અનુચુંબકીય, એટલે કે પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વ. અનુચુંબકત્વ હોય તો તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, પ્રતિચુંબકત્વની અંદર ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. અનુચુંબકત્વ હોય એનું ઇલેક્ટ્રોન જે છે એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ દર્શાવે. પ્રતિચુંબકીયની અંદર ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે. એ અને તેના ઉદાહરણો વિશે આપણે ચર્ચા કરી. આજના ટોપિકની વાત કરીએ. આજનો ટોપિક છે ચુંબકીય ગુણધર્મ જ છે ફેરોમેગ્નેટિક પદાર્થો. ફેરોમેગ્નેટિક, જેમાં આયર્ન, કોબાલ્ટ, ગેડોલિનિયમ અને ક્રોમિયમ ડાયોક્સાઇડ છે CrO2 જેનો સમાવેશ થાય છે. આ બધા જ તત્વો એવા છે જે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ પ્રબળ આકર્ષણ દર્શાવે. ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે છે ત્યારે આ બધા પદાર્થો પ્રબળ આકર્ષણ દર્શાવે છે. આ MCQ માટે ઉદાહરણો ખાસ ધ્યાનમાં રાખવાના: આયર્ન, કોબાલ્ટ, ગેડોલિનિયમ અને CrO2. બરાબર છે. હવે આનું ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ છે અને આવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આવા પદાર્થને શું કહેવાય? ફેરોમેગ્નેટિક. આવા પદાર્થો જે છે ને ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીશું. પ્રબળ આકર્ષણના કારણે આવા પદાર્થો જે છે કાયમી રીતે ચુંબક બનવાની વૃત્તિ દર્શાવે છે. પ્રબળ આકર્ષણના કારણે આવા પદાર્થો કાયમી રીતે ચુંબક બનવાની વૃત્તિ દર્શાવે છે. એટલે કે મિત્રો, આવા પદાર્થો જે છે કાયમી રીતે ચુંબક બની શકે છે. તો કાયમી રીતે ચુંબક એટલે કે એકવાર ચુંબક બની ગયું પછી એના ગુણધર્મ જે છે ચુંબકીય જ રહે. એને શું કહેવાય? કાયમી રીતે ચુંબક. તો આવા પદાર્થો કાયમી રીતે ચુંબક બનવાની વૃત્તિ દર્શાવે છે. હવે ઘન અવસ્થાની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થોની અંદર નાના નાના ધાતુ આયનો હોય છે, તેને ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. એ થોડુંક તમને સમજાવું તો ઘન અવસ્થામાં આ ફેરોમેગ્નેટિક પદાર્થમાં નાના નાના ધાતુ સ્વરૂપે હોય છે, જેને શું કહેવાય? ડોમેન કહેવાય છે. નાનો નાનો ભાગ છે, નાના નાના ધાતુ આયનો કહી શકાય ને. અને આ ધાતુ આયનો જે છે એ ઓળખાતા નાનો વિસ્તાર એક સાથે એક જ સમૂહમાં જોવા મળે છે. આ વિસ્તાર એક સાથે એક જ સમૂહમાં જોવા મળે છે. હવે ખાસ જુઓ, ડોમેન એ શું છે? તો કોઈ ધારો કે આ ધાતુની રચના થઈ, એના નાના નાના ભાગ છે. આ નાના નાના ધાતુના ઘન ભાગ હું દર્શાવું છું.
તો દરેક ભાગ જે છે ડોમેન તરીકે ઓળખે, ટુકડા છે ટૂંકમાં. દરેક ભાગ શું છે? ડોમેન. આ ડોમેન જે છે એની સુવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે. આ પ્રકારની જે રચના છે એમાં ગોઠવણી કેવી હશે? તો ડોમેનને હું દર્શાવું છું અહીંયા. ધારો કે 6 ડોમેન દર્શાવ્યા, 7 કોઈ પણ આપણે દર્શાવી શકીએ. આ દરેક ડોમેન જે છે એની દિશા એક જ તરફ હોય જ્યારે ચુંબકીય ગુણધર્મ દર્શાવે છે ત્યારે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા મેં દર્શાવ્યું, જે વાત કરી છે કે ઘન અવસ્થાની અંદર આ ફેરોમેગ્નેટિક પ્રકારના જે પદાર્થો છે એ પદાર્થોની અંદર નાના નાના ધાતુના આયનો જોવા મળે, ધાતુ આયનો જોવા મળે. અને આ ધાતુ આયનને ડોમેન કહેવાય છે. ટૂંકમાં આખી સ્ફટિક રચના હતી, ઘન અવસ્થા હતી, એનો નાનો ટુકડો કે નાનો ભાગ, જેને ડોમેન કહીશું. આ ડોમેન જે છે એક જ દિશામાં ગોઠવાયેલા છે, એક જ સમૂહમાં જોવા મળે, એક જ સરખી રીતેની ગોઠવણી જોવા મળે છે. જેમ કે આ રીતે, જો આ રીતે ગોઠવણી હોય તો એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ દર્શાવે અને એ ચુંબક તરીકે વર્તી શકે છે. બરાબર છે. બીજું, દરેક ડોમેન, આ દરેક ડોમેન છે એ ચુંબક તરીકે વર્તે છે. દરેક ડોમેન એક ચુંબક તરીકે શું થાય છે? વર્તે છે. પોતે એક નાનું ચુંબક છે, એક ટુકડો છે, પોતે એક ચુંબક છે નાનું. આવા ઘણા બધા ટુકડાઓ, ઘણા બધા ધાતુ આયનો ભેગા થાય અને ફેરોમેગ્નેટિક પદાર્થની રચના થાય. ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે. આ થિયરી ખાસ અગત્યની છે. આમે ચુંબકીય ગુણધર્મો જે છે પૂછાવાની શક્યતા વધારે હોય, એટલે 5 ગુણધર્મો ફરજિયાત તૈયાર કરવાના છે. તો આપણે ચર્ચા શું કરીએ છીએ? ફેરોમેગ્નેટિક. તો ફેરોમેગ્નેટિક કઈ રીતે બનેલું છે? તો ખ્યાલ હોવો જોઈએ કે દરેક ધાતુ જે છે એની અંદર ધાતુ આયનો રહેલા હોય. આ ધાતુ આયનને અહીંયા શું નામ આપી દીધું આપણે? ડોમેન. હવે જો આ ડોમેન જે છે એક જ સમૂહમાં ગોઠવાયેલો હોય, એટલે કે એક જ દિશામાં એની ગોઠવણી હોય, તો એ ફેરોમેગ્નેટિક પદાર્થ બને છે. દરેક ડોમેન, દરેક એક નાનો ભાગ જે છે એ પોતે ચુંબક તરીકે વર્તે છે. તો લખી શકીએ, દરેક ડોમેન એક ચુંબક તરીકે વર્તે છે. આ આપણે વાત કરી ચુંબકીય પદાર્થની, કે ફેરોમેગ્નેટિક જ્યારે ચુંબકીય હોય ત્યારે તેની લાક્ષણિકતા હોય, પણ બિનચુંબકીય હોય ત્યારે શું હોય એની પણ જોઈ લઈએ. તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં બિનચુંબકીય હોય ત્યારે, હવે ચુંબકીય ગુણધર્મ દર્શાવતું નથી ત્યારે આ ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવણી દર્શાવે છે. અને પરિણામે એકબીજાની ચુંબકીય ચાકમાત્રા રદ કરે છે. સમજાણું? તો આ શું વાત કરીએ છીએ આપણે? ધારો કે આ રીતે ડોમેન છે, પણ આ બિનચુંબકીય ઘટક હોય તો બિનચુંબકીય હશે તો આ જે છે રચના આ રીતે જોવા મળે. કેટલાકની દિશા ઉપર તરફ, કેટલાકની દિશા નીચે તરફ, એટલે કે અસ્વ્યસ્ત ગોઠવણી છે ડોમેનની. આ ડોમેનની અસ્વ્યસ્ત ગોઠવણી છે તો એકબીજાની ચુંબકીય ચાકમાત્રાને રદ કરે છે, અને ચુંબકીય ચાકમાત્રા રદ કરે તો આ ઘટકને બિનચુંબકીય ફેરોમેગ્નેટિક કહીશું. પરંતુ આપણે અહીંયા કન્વર્ઝેશનની વાત કરવાની છે કે બિનચુંબકીય છે એનું ચુંબકમાં કઈ રીતે રૂપાંતર કરી શકું. બરાબર? ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. બિનચુંબકીયની અંદર ફેરોમેગ્નેટિક ઘટકો જે છે, એટલે કે ડોમેન જે છે એ ડોમેનની અસ્વ્યસ્ત ગોઠવણી, જ્યારે ચુંબકીય હોય એની અંદર ડોમેનની કેવી ગોઠવણી? એક જ સમૂહમાં ગોઠવણી જોવા મળે. હવે હું આને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું. હવે તેને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા દરેક ડોમેન એક જ દિશામાં ગોઠવણી પ્રાપ્ત કરે છે અને ચુંબક તરીકે વર્તે છે. હવે હું એને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશ. એ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું છું ત્યારે દરેક ડોમેનની જે અસ્વ્યસ્ત દિશા હતી બધી જ કેવી થઈ જશે? સરખી.
અશ્વેત દિશા હતી બધી જ એક જ દિશામાં ગોઠવાઈ જાય, આમ આ પદાર્થ ચુંબક તરીકે વર્તવા માંડે છે. આ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે ત્યારની વાત કરીએ છીએ. હવે ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈએ તો શું થાય? તો ચુંબકીય ક્ષેત્ર હટાવી લેવા છતાં પણ આ ગોઠવણી હવે તે જાળવી રાખે છે. આમ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે બિનચુંબકીયમાંથી ચુંબકીય બની શકે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણા બધા પદાર્થો એવા હોય જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ત્યાં સુધી પોતે સુવ્યવસ્થિત ગોઠવણી દર્શાવે, પણ આ પદાર્થની અંદર એવું નથી. આ પદાર્થ જે છે તેમાં એકવાર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દઈએ, બધા જ ડોમેન એક વ્યવસ્થિત ગોઠવણીમાં આવી જશે, ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર આપણે લઈ લઈશું, છતાં પણ પોતાની સુવ્યવસ્થિત ગોઠવણી જાળવી રાખે. આમ આ પદાર્થો કાયમી ચુંબક બની શકે છે, કાયમી ચુંબક બનવાની વૃત્તિ દર્શાવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ બધું. ચુંબક તરીકે વર્તે છે અને પ્રબળ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. હવે ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ છીએ તો પણ ડોમેન પોતાની સુવ્યવસ્થિત ગોઠવણી જાળવી રાખે છે. હવે ચુંબકીય ક્ષેત્ર જે છે ને દૂર કરી નાખીએ છતાં ડોમેન પોતાની સુવ્યવસ્થિત ગોઠવણી જાળવી રાખે અને આ પદાર્થ કાયમી ચુંબક તરીકે વર્તે છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ વગેરે જેવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પ્રબળતાથી આકર્ષણ પામે છે અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પ્રબળતાથી આકર્ષણ પામે આવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થ કહીશું. અને આ પ્રબળ આકર્ષણ બળના કારણે આ પદાર્થો કાયમી ચુંબક તરીકે વર્તે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી ઘન અવસ્થામાં ફેરોમેગ્નેટિક પદાર્થો હોય એમાં ધાતુ આયનો હોય. આ ધાતુ આયનને ડોમેન તરીકે ઓળખવામાં આવે. આ ડોમેન એક જ સમૂહમાં ગોઠવણી પામે છે. ફેરોમેગ્નેટિક હોય એમાં એક જ સમૂહમાં ગોઠવણી પામે છે, એટલા માટે જે ચુંબકીય ગુણધર્મો દર્શાવે. હવે ફેરોમેગ્નેટિકમાં બિનચુંબકીય ઘટક હોય તેમાં આ ડોમેનની અવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત થાય છે એવો શબ્દ પણ લખી શકાય. એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવણી છે અને આથી એકબીજાની ચુંબકીય ચાકમાત્રા રદ કરે છે, માટે ચુંબક તરીકે વર્તતું નથી. પરંતુ એ બિનચુંબકીય ઘટકને કોઈ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં લાગુ પાડી દઈએ તો એના બધા જ ડોમેન એક જ દિશામાં ગોઠવણી પામે છે. એક જ દિશામાં ગોઠવણી પામે છે, માટે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ડોમેન ઉત્પન્ન કરે છે. અને હવે ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડેલું છે એ હટાવી લઈએ છતાં પણ આ ડોમેન એક જ દિશામાં અભિવિન્યાસિત રહે છે અને આમ તે કાયમી ચુંબક બનવાની વૃત્તિ દર્શાવે છે. એમસીક્યુ માટે, થિયરીમાં પ્રશ્ન માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ફેરોમેગ્નેટિક ઉદાહરણ સાથે ઉદાહરણ પણ કમ્પલસરી ધ્યાનમાં રાખવાના છે. રચના પણ આ ધ્યાનમાં રહેવી જોઈએ. ઘણી વખત પ્રશ્ન આના કારણે આવે છે કે ABCD 4 વિકલ્પની અંદર 4 જુદી જુદી રચનાઓ હોય, નીચેના માટે ફેરોમેગ્નેટિક પદાર્થ કયો? તો જેની ગોઠવણી એક જ દિશામાં અભિવિન્યાસિત હોય એ પદાર્થને શું કહીશું આપણે? ફેરોમેગ્નેટિક. બરાબર છે? તો વ્યવસ્થિત મિત્રો આને જોઈ લેવાનું છે, સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. મિત્રો આગળ વાત કરીએ ચુંબકીય ગુણધર્મોની અંદર ચોથો પ્રકાર એન્ટી ફેરોમેગ્નેટિક. હમણાં આપણે જે ફેરોમેગ્નેટિકની ચર્ચા કરી એના કરતાં વિરોધી એન્ટી. ત્યાં શું હતું કે ડોમેન જે છે એક જ દિશામાં અભિવિન્યાસિત હતું, જ્યારે એન્ટી ફેરોમેગ્નેટિકની અંદર આ ડોમેન જે છે એની દિશા બદલાશે, એટલે કે વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત હોય તો એકબીજાની ચુંબકીય ચાકમાત્રાને શું કરશે? રદ કરે છે. તો ફેરોમેગ્નેટિક પછી છે એન્ટી ફેરોમેગ્નેટિક. એ ફેરોમેગ્નેટિક જે છે એના ઉપરથી જ આવે છે. તો લખી શકાય MnO જેવા, MCQ માટે ધ્યાનમાં રાખવાનું,
MnO જેવા પદાર્થ એન્ટી ફેરોમેગ્નેટિક ગુણધર્મ દર્શાવે છે. એન્ટી ફેરોમેગ્નેટિક ગુણધર્મ કોણ દર્શાવે? MnO, મેંગેનીઝ ઓક્સાઇડ જેવા પદાર્થો. હવે અહીંયા શું થાય છે તો ફેરોમેગ્નેટિકની અંદર હતું એના કરતાં વિરુદ્ધ જોવા મળે, એટલે કે ફેરોમેગ્નેટિકની અંદર ડોમેન એક જ દિશામાં અભિવિન્યાસિત થતા હતા. તો અહીંયા શું લખીશું આપણે કે ડોમેન એકબીજાની વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત થાય છે. તો લખી શકીએ કે તેમના ડોમેન એકબીજાની વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત થાય છે. પરિણામે એકબીજાની ચુંબકીય ચાકમાત્રા રદ કરે છે. પરિણામે શું કરે? ચુંબકીય ચાકમાત્રાને રદ કરે છે, કારણ કે એકબીજાની વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત થયેલું હોય છે. અને આ પ્રકારના જે પદાર્થો છે તેને શું કહીશું? એન્ટી ફેરોમેગ્નેટિક. એનું ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ હોય, ખાસ ધ્યાનમાં રાખજો. એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થને હવે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો શું થાય? તો બધા જ ડોમેન એક જ દિશામાં થશે, ફેરોમેગ્નેટિક તરીકે વર્તે છે. ફરીથી ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ તો ફેરોમેગ્નેટિક તરીકે વર્તે છે, અને એના ડોમેનની દિશા દર્શાવી હોય તો આપણે આ રીતે રજૂ કરી શકીએ. જો અહીંયા દરેક ડોમેન, હવે ડોમેન એટલે શું તો તમને ખ્યાલ છે, દરેક ડોમેન એકબીજાની વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત છે. દરેક ડોમેન એકબીજાની વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત જોવા મળે છે. તો આ પ્રકારના જે ગુણધર્મો દર્શાવે તેને શું કહીશું? એન્ટી ફેરોમેગ્નેટિક. તફાવત પૂછી શકાય ફેરોમેગ્નેટિક અને એન્ટી ફેરોમેગ્નેટિક, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ફેરોમેગ્નેટિક હોય તેમાં ડોમેન એક જ દિશામાં અભિવિન્યાસિત થાય. એન્ટી ફેરોમેગ્નેટિકની અંદર ડોમેન એકબીજાની વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત થાય. ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એકબીજાની ચુંબકીય ચાકમાત્રા રદ કરતો નથી, જ્યારે એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એકબીજાની ચુંબકીય ચાકમાત્રા રદ કરે છે. ત્યાર પછી બંનેના ઉદાહરણો લખવાના, અને ત્યાર પછી આ આકૃતિ જે છે ડોમેનની રચનાની એ દર્શાવવાની. આમ કરીને ટોટલ 4 મુદ્દા ઓછામાં ઓછા લખવા પડે બંનેના તફાવત વિશે. એ જ રીતે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એ પણ તફાવતમાં પૂછી શકાય. આ બધા જ પ્રશ્નો જેટલા પણ ગુણધર્મો છે બધા જ મોસ્ટ આઈએમપી છે, માટે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ વ્યવસ્થિત જોઈ લેવાનું મિત્રો. મિત્રો આગળનો 5મો ગુણધર્મ ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરતી એમાં ફેરીમેગ્નેટિક. તો ફેરીમેગ્નેટિકની અંદર મેગ્નેટાઇટ Fe3O4 છે, ફેરાઇટ Mg Fe2O4, ઉપરાંત છે ઝિંકાઇટ Zn Fe2O4. આવા બધા પદાર્થો જે છે ફેરીમેગ્નેટિઝમ દર્શાવે છે. આ બધા જ પદાર્થોના નામ MCQ માટે ધ્યાનમાં રાખવાના છે. આ પદાર્થો ફેરીમેગ્નેટિઝમ દર્શાવે છે. બરાબર. ફેરીમેગ્નેટિઝમ એ શું છે તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રકારના જે પદાર્થો છે, એટલે કે ફેરીમેગ્નેટિક જે પદાર્થો છે, પદાર્થમાં ડોમેન ચુંબકીય ચાકમાત્રા એકબીજાને સમાંતર અને બિન સમાંતર એમ અસમાન સંખ્યામાં ગોઠવાયેલી હોય છે. ડોમેનની જે રચના ગોઠવાય છે ચુંબકીય ચાકમાત્રા એકબીજાને સમાંતર અને બિન સમાંતર બંને રીતે ગોઠવાયેલી છે, પરંતુ એની સમાન સંખ્યા નથી, અસમાન સંખ્યામાં ગોઠવાયેલી છે. બીજું, આવા તત્વો ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષણ પામે છે. આકર્ષણ થાય છે, પરંતુ આકર્ષણ કેવું છે? નિર્બળ. બરાબર છે. તો આવા પદાર્થોનું ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે નિર્બળતાથી આકર્ષણ થાય છે. આવા પદાર્થોને ગરમ કરવામાં આવે તો એ કાયમી અથવા તો ચુંબક તરીકે વર્તે છે. પોતાનું ફેરીમેગ્નેટિઝમ જે હતું એ ફેરીમેગ્નેટિઝમ ગુમાવી અને ચુંબક તરીકે વર્તે છે. આવા કેટલાક ગુણધર્મો જે છે એ જોઈ લઈએ. તો લખી શકીએ, જ્યારે પદાર્થના
પદાર્થ જે છે તેની ડોમેનની ચુંબકીય ચાક માત્રા એકબીજાના સમાંતર અને બિન સમાંતર દિશામાં અને અસમાન સંખ્યામાં હોય તેને શું કહીશું? ફેરી મેગ્નેટિક પદાર્થ કહેવાય છે. એટલે કે ડોમેનની રચના જોવા મળે છે, ચુંબકીય ચાકમાત્રા પણ જોવા મળે, પરંતુ એકબીજાને સમાંતર બિન સમાંતર બંને દિશામાં ગોઠવાયેલી છે અને અસમાન સંખ્યામાં ગોઠવાયેલું છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા ઉપર તરફ તીરવાળા ચુંબકીય ચાકમાત્રા 1 2 અને 3 4 છે, નીચે તરફની કેટલી છે? 2 છે. તો એકબીજાની સમાંતર બિન સમાંતર, સમાંતર દિશા બિન સમાંતર દિશા બંને દિશામાં છે, પરંતુ અસમાન સંખ્યા છે, સરખી સંખ્યા નથી. જો સરખી સંખ્યા હોય તો શું થાય? સરખી સંખ્યા હોય તો મિત્રો આપણે આગળ શીખાય એન્ટી ફેરોમેગ્નેટિક. એન્ટી ફેરોમેગ્નેટિકની જેમ ચુંબકીય ચાકમાત્રા રદ કરે, બરાબર છે. પરંતુ અહીંયા ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ પણ દર્શાવે, અને ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ કેવું હોય? નિર્બળ. તો લખી શકીએ અહીંયા આવા પદાર્થો નિર્બળતાથી ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ દર્શાવે છે. આકર્ષણ જોવા મળે, પરંતુ આકર્ષણ કેવું હોય છે? નિર્બળ. તો નિર્બળતાથી ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ દર્શાવે. એ ઉપરાંત શું લખી શકીએ આપણે? તો ખાસ ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે આવા પદાર્થોને ગરમ કરતા એનું એન્ટી ફેરી મેગ્નેટિઝમ જે હતું, ફેરી મેગ્નેટિઝમ હતું, એ ગુમાવી દે છે અને ચુંબક બની જાય છે. એટલે આવા પદાર્થોને આપણે ચુંબકમાં રૂપાંતર કરી શકીએ છીએ. તો લખી શકીએ આવા પદાર્થને ગરમ કરતા તે પોતાનું ફેરી મેગ્નેટિઝમ ગુમાવે છે અને ચુંબક તરીકે વર્તે છે. આવા પદાર્થો જે છે એ પોતાનું ફેરી મેગ્નેટિઝમ છે ગુમાવે છે અને મિત્રો ચુંબક તરીકે વર્તે છે. તો 5 ગુણધર્મ, 5 એ 5 મોસ્ટ આઈએમપી. મિત્રો આ વ્યવસ્થિત આપણે જોઈ લઈશું, બરાબર. અને હવે આવતો લેક્ચર જે છે અહીંયા આપણે થિયરિકલ ટોપિક જે છે આ ચેપ્ટરના બધા પૂર્ણ થાય છે, પરંતુ આપણે કેટલાક એક્ઝામ્પલો બાકી છે, જે એક્ઝામ્પલ વિશે હમણાં થોડીક આપણે ચર્ચા કરીશું. આ મિત્રો જોઈ લેવાનું છે. મિત્રો તો હમણાં ચર્ચા કરીએ મુજબ આપણે આવતા લેક્ચરથી એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાય બંનેને એક્ઝામ્પલ હોય છે, અને એક્ઝામ્પલ આપણે કોઈ એક વ્યવસ્થિત બુકની અંદર લખવાના છે, જે આપણે આખા વર્ષ સાચવી શકાય એ પ્રમાણે. હોમવર્કની અંદર એક્ઝામ્પલ પણ 2 વાર ગણવાના હોય. એમાં એક વાર એ જે આપણી ફેરબુક જે છે એમાં લખીશું, અને એકવાર આપણે હોમવર્કની અંદર કોઈ પણ જગ્યાએ લખી શકીશું. એમ કરીને કુલ 2 વાર આપણે લખવાનું છે. પરંતુ એક્ઝામ્પલ માટે કેટલીક બેઝિક માહિતી જે છે એ આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ, અને આવતીકાલના લેક્ચરથી આપણે એક્ઝામ્પલ શરૂ કરશું. આપણા જે એક્ઝામ્પલો છે
એ મોટા ભાગે જે રચના આપેલી હોય એના આધારે અણુસૂત્ર મેળવવાના હોય એ પ્રમાણે હોઈ શકે. ખૂણા ઉપર પરમાણુની સંખ્યા, ફલક પર પરમાણુની સંખ્યા, એ દરેક બાબત આપણને ખ્યાલ હોય એના આધારે પેકિંગ ક્ષમતા આધારે કેટલાક એક્ઝામ્પલ પૂછી શકાય છે. પેકિંગ ક્ષમતાની માહિતી આપણને આપેલી હોય તેના પરથી પણ એક્ઝામ્પલ પૂછાય છે. અને ઘનતા જે હોય એ ઘનતા મેળવવાના પણ એક્ઝામ્પલ પૂછાય, એ સૂત્ર પણ આપણે શીખી ગયેલા છીએ. તો કેટલીક બેઝિક માહિતી આજથી આપણે લઈએ, જેના કારણે આવતીકાલથી માત્ર એક્ઝામ્પલની શરૂઆત કરવાની નહીં, ફરીથી આપણે રિવાઇઝ કરીએ છીએ કેટલાક ટોપિક. એમાં ખાસ કરીને વાત કરીએ ગોઠવણીની. તો પહેલાં વાત કરીએ ખૂણાની. કોઈ પણ એકમ કોષ છે, એકમ કોષ પાસે ખૂણા કેટલા હશે? તો મિત્રો 8 ખૂણાઓ હોય અને 8 ખૂણા પર ઘટક કણ ગોઠવાયેલા હોય, જ્યાં ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન આપણે લઈએ છીએ. હવે 8 ખૂણા જે છે એ એક ખૂણાનું વિભાજન કેટલા વડે થાય તો એ પણ આપણે શીખી ગયા છીએ. એક ખૂણો હોય એનું 8 વડે વિભાજન થાય. માટે ખૂણા પરના પરમાણુની સંખ્યાની વાત કરીએ તો ખૂણા માટે 8 ખૂણા ઇન્ટુ 1/8 બરાબર કુલ પરમાણુની સંખ્યા અથવા ઘટક કણની સંખ્યા ખૂણા પરના કેટલા મળે છે? 1. એ જ રીતે ચર્ચા કરીએ અંતઃકેન્દ્રમાં. તો અંતઃકેન્દ્રમાં રહેલા પરમાણુ એટલે કે અંદરનું જે સેન્ટર છે એમાં રહેલો પરમાણુ, આ રચના જે છે અંતઃકેન્દ્રી, અને આપણે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ કહેવાય છે અથવા તો BCC રચના તરીકે ઓળખીએ છીએ. આ BCC રચનાની અંદર અંદરના કેન્દ્રમાં એક પરમાણુ છે અને આ અંતઃકેન્દ્રના પરમાણુનું કોઈ સાથે વિભાજન થતું નથી. માટે પરમાણુની સંખ્યા હંમેશા કેટલી રહે છે? 1. તો અંતઃકેન્દ્રમાં રહેલા પરમાણુ કેટલા હોય છે? 1. ત્રીજી ચર્ચા ફલક પરની. તો ફલક પરના પરમાણુ, ફલક એટલે કે બાજુ, જે આપણે શીખી ગયા છીએ. બાજુની સંખ્યા કોઈ પણ ઘન પાસે કેટલી હોય તો 6. આ 4 આજુબાજુની, એક ઉપર અને એક નીચે, 6 બાજુ છે. એક બાજુનું વિભાજન કેટલા વડે થાય? તો 2 વડે. બરાબર છે. તો 6 બાજુ વિભાજન 2 વડે 1/2. તો કુલ ફલક પરના પરમાણુની સંખ્યા મિત્રો કેટલી મળે છે? 3 મળે છે. આ બાબત થોડીક ધ્યાનમાં રાખવાની. અને હવે ચોથો પેરામીટર જે છે ધાર. તો ધાર પરના પરમાણુ, ધારની સંખ્યા કેટલી હોય? 12. ટોટલ એક ઘન છે અને 12 ધાર હોય છે, જે આપણે આગળ શીખી ગયા છીએ. એક ધારનું વિભાજન 4 વડે થાય છે. કેટલા વડે? 4 વડે. તો 1/4. માટે કુલ તેમાં છિદ્રની સંખ્યા કેટલી મેળવી શકાય? 3. તો આપણે પરમાણુ અને એની ચર્ચા કરીએ. એ ઉપરાંત આપણે બીજા ટોપિકની પણ ચર્ચા કરી હતી, જેમાં અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર એવું નામ આવતું હતું. એના માટે આપણે એવું શીખાતા કે જેટલા ઘટક કણની સંખ્યા છે, તો ઘટક કણની સંખ્યા જેટલા શું હોય? અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર હોય એટલે કે કોઈ ઘટક કણ કોઈ પાસે 2 છે તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી મળે? 2. જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય છે. કેવી હોય? બમણી. જેમ કે ઘટક કણ n છે કેપિટલ, તો અષ્ટફલકીય છિદ્ર કેપિટલ N, અને સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય મિત્રો? તો 2n, એની કરતાં બમણી સંખ્યામાં જોવા મળે છે. તો આ બધી જ માહિતી આપણે શીખેલા છીએ. કઈ રીતે છિદ્રો રચાય છે એના વિશેની પણ માહિતી આપણી પાસે છે. એ ઉપરાંત ખાસ આ ધ્યાનમાં રાખવાનું કે સિમ્પલ ક્લોઝ પેકિંગ પાસે કુલ પરમાણુ કેટલા? તો 1. BCC પાસે કેટલા? તો 2 કુલ પરમાણુની સંખ્યા. અને FCC હોય કે CCP રચના હોય કે HCP રચના હોય, તેની પાસે કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય? તો 4 હોય છે. કેટલી હોય? 4. આ બાબત આપણે શીખેલા છીએ. ફરીથી ધ્યાનમાં રાખવાનું છે. આ દરેક બાબત અગત્યની. આવતીકાલથી આપણે એક્ઝામ્પલ શરૂ કરીશું. એક્ઝામ્પલ જે છે પાકી બુકમાં લખવાના છે, વ્યવસ્થિત બુક બનાવીને લખવાના છે.
બરાબર મિત્રો, જય હિન્દ જય ભારત. એના પહેલાં સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના, જેટલી પણ વસ્તુ અગત્યની છે, એટલે આવતીકાલથી એક્ઝામ્પલમાં થોડી આપણે સરળતા રહેશે.